मनरेगा मनरेगाનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ। આ યોજનાનો પ્રારંભ 2 ફેબ્રુઆરી 2006ના રોજ શરૂ થયો હતો। આ યોજના આંધ્રપ્રદેશના આનંદપુર જિલ્લામાં શરૂ થઈ હતી। સૌપ્રથમ આ યોજના શરૂ કરતા 200 જેટલા જિલ્લાને તેમાં આવરી લેવાયા હતા। 1 એપ્રિલ 2008ના રોજ સમગ્ર ભારત દેશને તે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો। આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના દરેક લોકોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કામગીરી મળી રહે તે માટેનો છે। તેમાં 33% મહિલાઓને 100 દિવસ ન્યૂનતમ મજૂરી મળી રહે તેની ગેરંટી આપવાનો છે। જો રાજ્ય સરકાર તેમને 100 દિવસ રોજગારી ન પૂરી પાડી શકે તો કેન્દ્ર સરકારે બેરોજગાર ભથ્થું ચૂકવવું પડશે। શરૂઆતમાં ન્યૂનતમ મજૂરી 60 રૂપિયા નક્કી કરાઈ હતી, જે 2011-12માં 120 રૂપિયા નક્કી કરાઈ। જો રાજ્ય સરકારને આ મજૂરી ઓછી લાગે તો રાજ્ય સરકાર પોતાના ગ્રાન્ટમાંથી મજૂરી વધારે આપી શકે છે। 8 દિવસમાં 5 કિલોમીટરની ત્રિજ્યામાં રોજગારી પૂરી પાડવી। જો કોઈ કામદાર એ મનરેગા યોજના હેઠળ હોય અને જો તેનું અકસ્માત કામના સ્થળે કે સમય દરમિયાન અકસ્માત કે મૃત્યુ થાય તો જો તેને અકસ્માત થાય તો 25,000 રૂપિયા અને જો તેનું મૃત્યુ થાય તો 50,000ની વીમા રાશિ તેના પરિવારને મળી રહે છે, જેમાં 90% ખર્ચ કેન્દ્ર સરકાર અને 10% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે। આ યોજનાનું શરૂઆતનું નામ નરેગા રાખવામાં આવ્યું હતું, જેમાં પાછળથી મહાત્મા ગાંધીનું નામ ઉમેરીને મનરેગા કરવામાં આવ્યું છે। ભારતીય સંગીતની મૂળ ઉદ્ભવ વેદોમાં છે। વેદોમાં તેનું વર્ણન થયું છે। ઘણા વર્ષો પછી તેને કલાનું રૂપ ધારણ કર્યું। ભારતીય સંગીત તેની પ્રતિભાના આધારે નક્કી થયું છે। ધીરે ધીરે શાસ્ત્રીય સંગીત બનવા માંડ્યું। શાસ્ત્રીય સંગીત એ અલગ અલગ વિભાગમાં અલગ અલગ રીતે રજૂ થયું છે, જેમાં ભજન, સંગીત અને લોકગીતોનો સમાવેશ પણ થયો છે। ભારતીય સંગીત એ મુખ્ય બે શૈલીમાં રજૂ થયું છે, કર્ણાટકી શૈલિક સંગીત અને હિન્દુસ્તાની શૈલિક સંગીત। ભારતમાં તેની ભૌગોલિક સ્થિતિને આધારે 2 ખંડ પાડવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ભારત ખંડ અને દક્ષિણ ભારત ખંડ। ઉત્તર ભારત ખંડની સંગીત એ હિન્દુસ્તાની શૈલિક સંગીત તરીકે ઓળખાયું, જ્યારે દક્ષિણ ભારત ખંડનું સંગીત કર્ણાટકી સંગીત તરીકે ઓળખાયું। આ બંને સંગીતની વિવિધતા એ છે કે તે તેના સ્વરના આધારે અલગ પડે છે। દક્ષિણ ભારતનું જે સંગીત છે તે તેના સ્વરોમાં કંપન